સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર ને વિદ્યાર્થીઓ આજે આપણે જેડીએસ દ્વારા જે પોસ્ટ ઓફિસમાં ધોરણ 10 પાસ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો એમાં કેટલા ટકા હોય તો ફોર્મ ભરવું જોઈએ, ઓછા ટકાનો વિદ્યાર્થી માટે શું થશે, તમામ તમારે એક તો છે ઓબીસી કેટેગરી, ત્યારબાદ છે એસસી એસટી કેટેગરી અને ત્યારબાદ ઓપન કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા છે અને એક PFW છે, ઓકે ડી છે। ઓબીસીમાં વિદ્યાર્થી મિત્રો તમારે મેરિટ ખૂબ જ હાઈ જતું હોય છે, એનો મતલબ કે તમારે 85 થી 92% સુધીનો ટાર્ગેટ રાખવાનો હોય છે। એસટીમાં પણ વિદ્યાર્થી તો 80 થી 92% સુધીનો ટાર્ગેટ રાખવાનો। ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં વિદ્યાર્થીઓ 90 થી 95 સુધી અને PWDમાં વિદ્યાર્થી મિત્રો તમારું 70 થી 80% સુધીનું થઈ જશે। તો આ હતું તમારું મેરિટ અને ઓછા ટકા હોય વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, વિદ્યાર્થી મિત્રો તમારે એસએસસી MTH છે, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ છે, ઓકે એવી વગેરે ભરતીઓમાં તમારે NTPC છે, એવી ભરતીઓમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે, તૈયારી કરી લાગવાનું છે, એટલે સરકાર માન્ય તમારે નોકરી કોઈ રોકી નહીં શકે વિદ્યાર્થી મિત્રો, ઓકે। તો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।